હેલો ડિયર વ્યુઅર્સ, આજે તો ગણપતિના ફેસ્ટિવલમાં આપણે જે ડ્રમ વગાડીએ છીએ એની સ્ટોરી સાંભળવાની છે અને એની રાઇમ સાંભળવાની છે. ઓકે, તો નાઉ લેટ્સ સ્ટાર્ટ અવર સ્ટોરી ઓફ લેટર ડી. તો લેટર ડી ની અંદર, ઓ માય ગોડ, લેટર ડી ની અંદર એક સ્મોલ નાનું બેબી હોય. કેટલા મંથનું બેબી હશે? 9 મંથનું બેબી. ઓકે, એટલું નટખટ બેબી. ઓકે, હંમેશા કઈ ને કઈ વસ્તુ ખોલ્યા કરે. એના ટોયઝ બધા ઓપન કર્યા કરે. એના મમ્મા બાસ્કેટમાં ટોયઝ નાખે, એ પાછો ટોયઝ બધા દોડી દે. તો એવી રીતના તમારી જેવું એક નટખટ બેબી હતું, સ્મોલ બેબી. કેટલા મંથનું હતું? 9 મંથનું બેબી હતું. તો 9 મંથનું બેબી છે ને, કશે બી પકડીને ઊભું થાય, પાછું બેસી જાય, ઊભું થાય. બધે એને છે ને સ્ટેન્ડ અપ થવાનું ગમે, ક્રાઉલિંગ કરવાનું ગમે, ગુઠણથી વોક કરીને બધે જવાનો. તો એની મમ્મીને બહુ જ હેરાન કરતો. એની મમ્મા કશે બી ટોયઝ મૂકે ને તો પહોંચી જ જાય ટોયઝ પાસે. એક દિવસ શું થયું, એને કઈ બી કરીને સ્લોલી કબટ ઓપન કર્યું. કબટની ઓપન કરી અને એની અંદર બહુ બધા ટોયઝ હતા. બરાબર છે? થોડાક ટોયઝ કાઢ્યા, એક નાના ડક મળ્યા, પછી ડોનટ્સ મળ્યા એને ટોયઝ ની અંદર. અને અચાનક એને એક કબટની અંદરથી એક ડ્રમ મળ્યું. એક સ્મોલ ઓલ્ડ ડ્રમ હતું એના કબટની અંદર. તો એને લીધું અને એની સ્ટિક થી એને શું પ્લે કરવાનું સ્ટાર્ટ કર્યું? એના મમ્મા તો રન કરીને આવ્યા, આને ક્યાંથી મળી ગયું? તો એવી રીતના આપણને જેવી રીતના ડ્રમ મળી જાય છે, એવી રીતના સ્મોલ ચાઇલ્ડને બી ડ્રમ મળ્યું. અને જયારે પ્લે કરતો હતો ત્યારે એની મમ્માને બહુ જ ગમ્યું કે વાવ યાર, મારો ચાઇલ્ડ તો કેવું ફાઇન ડ્રમ પ્લે કરે છે. તો આ સ્ટોરીની અંદર તમારી જેવા નટખટ કિડ્સ જે ગણપતિ ફેસ્ટિવલની અંદર ડ્રમ પ્લે કરે, એવી રીતના આ કિડ્સ પણ ડ્રમ પ્લે કરતું હતું. નાવ હવે આપણે એની રાઇમ કરવાની છે. રાઇમ છે આપણને બહુ જ મજા આવે એવી, પણ આપણે એક્શન કરવાની છે. મારી જેવી જ ઇમિટેટ કરવાની તમારે. ઓકે, સી મી પ્લે upon my drum, playing drum with lots of fun with see me play upon my drum, see me play upon my drum. તો પ્લે કરશો ને તમે ગણપતિ વાળા ડ્રમ સાથે. ઓકે, ત્યારે લેટર ડી ને યાદ કરવાનું છે. ઓકે, લેટર ડી આપણને કયો સાઉન્ડ આપે છે? ડ. ઓકે, now thank you for watching my video and remember this story and rhymes too. Okay, bye everyone.